નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। અમદાવાદના રહેવાસીઓને મુસાફરીમાં સુખાકારી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસ બસ દોડાવવામાં આવી રહી છે। ખાસ કરીને અમદાવાદ વાસીઓ માટે આ ખાસ સુવિધા છે, પરંતુ અમદાવાદના રસ્તાઓ પર ફરતી હજી લાલ એએમટીએસ બસ છે તે લોકો માટે કાર સમાન બની ગઈ છે અને જેના લીધે અવારનવાર અકસ્માતો પણ થતા હોય છે। તો જે ઘટનાઓ સામે આવતી હોય છે એ ખાસ કરીને અમદાવાદ વાસીઓ માટે સુવિધા પણ છે। તો એક તરફ જે ડ્રાઈવરો છે તે બેફામ રીતે આ એએમટીએસની લાલ બસોને દોડાવતા હોય છે, ત્યારે આ લાલ બસો જે છે તે સ્થાનિકો માટે કાર સમાન બનતી જોવા મળી રહી છે, કારણ કે સામે આવતા આંકડાઓ પ્રમાણે આ એએમટીએસની જે લાલ બસ છે તેના દ્વારા દિવસનો જે સરેરાશ અકસ્માતના આંકડાની વાત કરીએ તો જે એએમટીએસની બસ દ્વારા અકસ્માત કરવામાં આવે છે, ખાસ કરીને વાત કરીએ જો એપ્રિલ મહિનાની એપ્રિલ 2023ની વાત કરીએ તો એપ્રિલ 2023થી માર્ચ 2024 સુધીમાં એએમટીએસે 308 અકસ્માત કર્યા હતા। એક તરફ સુવિધા છે તો એક તરફ જે આંકડાઓ સામે આવી રહ્યા છે અને જેમાં 19 લોકોના મોત થયા હતા। આપણે વાત કરીએ હાલના જ ચાલુ વર્ષની, તો ચાલુ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં 45 અકસ્માત થયા છે। જાહેર જનતા માટે એએમટીએસની લાલ બસો કાર સમાન છે અને જેમાં ઘટનાઓ બનતી હોય છે, મોત થતા હોય છે, ગંભીર ઈજાઓ પણ પહોંચતી હોય છે। ત્યારે હવે આપણે અમદાવાદની જનતા પાસેથી જ જાણીએ કે અમદાવાદમાં જે કાર બનીને ફરતી આ એએમટીએસની લાલ બસો છે તેના વિશે તેઓનું શું કહેવું છે। અમદાવાદની અંદર હરતું ફરતું મોત જે છે તે નીકળી રહ્યું છે અને આ હરતું ફરતું મોત બીજું કોઈ નહીં પરંતુ અમદાવાદની એએમટીએસ છે। એક લાલ બસ હતી જે વર્ષો પહેલા ઓળખાતી હતી તેની સારી સર્વિસ માટે, પરંતુ હવે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ તમામ વસ્તુઓ થઈ ગઈ છે, જેના લીધે અકસ્માતોની છે। સ્થાનિક લોકો આ મામલે શું કહી રહ્યા છે, કારણ કે દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યા વધે છે। અચ્છા, એએમટીએસ માટે તમારું શું કહેવાનું છે? મારું કહેવું એક જ છે કે જે એમટીએસ છે ને એટલી બધી બેફામ ચાલે છે કે જે લોકો દરેક રીતે આજે સામાન્ય માણસ છે ને હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યો હોય તો પોલીસ એને રોકે છે, બરાબર છે, અને એમટીએસ છે ને એમને એમ નીકળી જાય તો એમટીએસને કશું થતું નથી, બરાબર છે। હવે એની અંદર સીટ બેલ્ટ પહેરેલો છે કે નથી પહેરેલો, હમણાં 2 દિવસ પહેલાના પેપરની અંદર હતું, બરાબર છે, પેલો આઈપીએલ જોતા જોતા એને એક્સિડન્ટ કરી નાખ્યો, બરાબર છે, તેને જવાબદાર કોણ જવાબદાર? તમારે ત્યાં શું થાય છે? હા, અમારે ત્યાં બી એ જ છે। અહીંયાથી રોંગમાં નીકળે છે ગાડી, અહીંયાથી રોંગમાં ગાડી નીકળે, બરાબર છે, ટર્નિંગ છે તો ટર્નિંગ મારો, રોંગમાં ગાડી કેમ લઈને જાવ છો? શા માટે? આજે હું રોંગમાં લઈને જાઉં અને પછડાયો સામે તો શું થશે? એટલે ઘણી બધી સમસ્યાઓ થતી હશે, પણ બેફામ વાહન જે ઘણી બધી એએમટીએસ વાળા ચલાવતા હોય છે। હા, મારું નામ કેતન મહેતા છે, અમદાવાદ શહેર કારોબારી સભ્ય ભારતીય જનતા પાર્ટી। હવે કહેવાનું એવું છે કે જે આ એમટીએસના કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી નાખી છે એને પહેલાં રદ કરવી જોઈએ। એમટીએસના ડ્રાઈવરો જે છે એમનું પહેલાં તો ફિટનેસ એમનું બી જોવું જોઈએ અને એમટીએસની ગાડીઓનું પણ જોવું જોઈએ। ફિટનેસ કરતા સૌથી પહેલા તો એ લોકો અને જે આ બેફામ ડ્રાઈવરો ગાડી ચલાવી રહ્યા છે, ઘણા લોકો નશો કરતા બી પકડાયા છે અને નશો કરી અને ગાડી ચલાવતા પણ પકડાયા છે। બીજું મોબાઈલ, કે જે મોબાઈલ કોઈ પણ વાહનમાં વેલિડ નથી, તે છતાં પણ આ લોકો મોબાઈલનો ઉપયોગ કરી અને બેફામ રીતે ગાડી ચલાવે છે। તો આના માટે તો કડકમાં કડક પગલાં સરકારે લેવા જોઈએ। જે પ્રમાણે કોર્પોરેશન એવું કહે છે, એમટીએસનો વિભાગ એવું કહે છે કે અમે દર 2 મહિનામાં 2 વાર ટ્રેનિંગ કરીએ છીએ। તમને લાગે છે કે ટ્રેનિંગ થયા બાદમાં ડ્રાઈવરો સુધરતા હશે? કોઈ ટ્રેનિંગ થતી નથી। આ તો કાગળ ઉપર વાતો છે, કોઈ એમાં જરૂર ટ્રેનિંગ થતી જ નથી। કોઈ દિવસ એવી કોઈ એમની વિડીયો આવી નથી કે એમને કોઈ ટ્રેનિંગ કરી હોય, અને ટ્રેન ડ્રાઈવર 10-12 હજારમાં તમને મળે જ નહીં। આ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં 10-12 હજાર ડ્રાઈવર એમને નાખી દીધા છે, એમને કોઈ ગાડી ચલાવવાનું ભાન જ નથી, એમને કોઈ બહાર નોકરીએ ના રાખે એવા ડ્રાઈવરો ગાડી ચલાવે છે। એમને કોઈ ગાડી ચલાવવાની કે પેસેન્જર જોડે વાત કરવાની એમને કોઈ તમીજ જ નથી। એ લોકોને ગાડી ઉપર મૂકી દીધા છે અને એમની જોડે લાયસન્સ નથી હોતા એવા ડ્રાઈવરો ડ્રાઇવિંગ કરે છે।
એમના ડ્રાઈવર લાઇસન્સ સસ્પેન્ડ છે, નશો કરીને ગાડી ચલાવે છે. અને ગાડીનો રોજ તમે ફિટનેસ સર્ટિફિકેટ લો અને તમે ત્યાં મશીન લગાવો કે જે નશો કરે એમને રોજ ચેક કરો. તમે એ મશીન આવે છે, તમે મશીન કેમ નહીં વસાવતા? ડેલી તમે હા પબ્લિકના ટ્રાફિક વાળા ચેક કરે છે કે નશો કર્યો કે નહીં કર્યો, શું કરે છે. આમને પોલીસ કેમ ચેક નથી કરતી? આમને પણ ચેક કરવા જોઈએ કે નશા કરીને બેફામ રીતે ગાડી ચલાવે છે અને ભયંકર અકસ્માત સર્જે છે. આની પણ વહેલી તકે તપાસ કરવી જોઈએ. જે સામાન્ય લોકો છે, આપણા પરિવારજનના લોકો હોય છે, તેની ઉપર વાહન અકસ્માત થાય એને ઘણી વાર મરી પણ જતા હોય છે, તો 2-3 લાખ રૂપિયાનો નજીવો દંડ છે કોન્ટ્રાક્ટરોને કરે છે. આ યોગ્ય છે ખરું? આ યોગ્ય નથી. જે આ કોઈ પણ વ્યક્તિ એક્સિડન્ટમાં એએમટીએસની ટક્કરથી મૃત્યુ પામે છે તો 2-5 લાખ રૂપિયા આપી અને સમાધાનની દ્રષ્ટિએ જવા દે છે. એ યોગ્ય નથી. તમને એમટીએસ નો કેટલો અનુભવ છે? કારણ કે જે પ્રમાણે બેફામ વાહન ચલાવે છે, લોકોના મોત થઈ જાય ત્યાં સુધી સુધરતા નથી અને કોન્ટ્રાક્ટ ચાલી રહ્યા છે બધા. આ બધું આરટીઓનું કામ છે. આરટીઓ કોઈ ધ્યાન આપતું જ નથી. કે આવી રીતે વારંવાર એક્સિડન્ટ થાય છે. આરટીઓ અગર ધ્યાન આપતો છે ઢંગથી તો કોઈ દિવસ એક્સિડન્ટ થાય નહીં. પોલીસ જગ્યા જગ્યા તોડ પાણી કરવામાં જ ઊભી હોય છે કે આને પકડી લો, આને પકડી લો. ટ્રાફિક અંદર કોઈ ધ્યાન આપતી નથી. તો એના માટે હું દર્શાવું છું કે એના ઉપર સખ્તથી સખ્ત કાર્યવાહી કરવી જોઈએ ત્યાંથી લોકોને એક્સિડન્ટ થવાનું બંધ થઈ જાય. જે પ્રમાણે લોકો અત્યારે માંગ કર્યા છે કે અકસ્માત જે એમટીએસના દિવસે દિવસે વધી રહ્યા છે, પરંતુ સાથે જો આ રીતે ટ્રેન ડ્રાઈવર હોય, કોન્ટ્રાક્ટ વગરના ડ્રાઈવર હોય અને જેને સમયસર ટ્રેનિંગ મળતી રહે તો જે સામાન્ય જે લોકો છે તેના જે ટ્રેનિંગ થયા બાદ જે લોકોના જે મૃત્યુ છે તે ઓછા થઈ શકે છે. કાકા, આટલા વર્ષથી અહીંયા રહો છો, અમદાવાદની એમટીએસ વખણાતી હતી, પરંતુ એમટીએસ લોકોના મોત માટે વખણાય છે. તમારું શું કહેવાનું છે? સાચી વાત કે એમટીએસના ડ્રાઈવરો કોઈ જોડે હેવી લાઇસન્સ જ નથી અને કોન્ટ્રાક્ટમાં બી ચાલે છે. એમાં હેવી લાઇસન્સ જોતા જ નથી અને હેવી લાઇસન્સ જોયા વગર ડ્રાઈવરોને રાખી લેવામાં આવે છે. કોન્ટ્રાક્ટના હિસાબે પબ્લિક આમાં મરે છે અને એના હિસાબે એક્સિડન્ટો વધુ થાય છે. જવાબદારી કોન્ટ્રાક્ટવાળા 2 લાખ આપી વાર્તા પૂરી કરે છે. હમણાં બી પેલી બેન મરી ગયા, એમાં 2 લાખ આપીને છૂટા થઈ ગયા અને ડ્રાઈવરની ઉપર કોઈ એક્શન નથી લેતા. કાયદેસર ડ્રાઈવર ઉપર ને કંપની ઉપર એક્શન લેવું જોઈએ. એ સરકાર કરતી નહીં. કોર્પોરેશન ખાલી એમના પૈસા કમાવાની પાછળ પડી છે અને કોર્પોરેશને પૈસા કમાઈ છે. પહેલાંની એમટીએસ સારી હતી કે જે કંપનીમાં હતું અને કંપનીએ એક્સિડન્ટ થતા હતા તો કંપની એની અંદર પૈસા વળતર ચૂકવતી હતી ખરી અને ડ્રાઈવર પોતે પોતાની જે કેસ લડીને પાછો આવતો હતો નિર્દોષ હોય તો. અને એ એમટીએસ હવે નેતાઓની ગાડી કે ગમે એની ગાડી અત્યારે મૂળ મુદ્દે પૈસા કમાવાની પાછળ પડ્યા છે. એ બીજેપી હોય કે કોંગ્રેસ હોય કે કોઈ બી. આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલુ થયું ત્યારથી આ વસ્તુ થઈ છે. મારું નામ પરમાર જયેશ કુમાર છે. ગોમતી પૂર્વ ઉમેદવાર છું. એએમટીએસના અકસ્માત એટલા માટે થાય છે કે એએમટીએસના જે કોન્ટ્રાક્ટરો છે, જે પોતાના શાસક પક્ષના નેતાઓના છે, તેમજ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે ડ્રાઈવરો રાખેલા છે એ ડ્રાઈવરો બિન અનુભવી ડ્રાઈવરો છે જે મનમરજી પ્રમાણે ડ્રાઈવરી કરે છે અને અકસ્માત થાય એટલે કોન્ટ્રાક્ટરને લાયસન્સ રદ નથી થતું, પણ જે અકસ્માત થયો એને પોતાના જીવ વેલના 2 લાખ રૂપિયા કિંમત ગણી છે, પણ માણસની કિંમત 2 લાખ નથી. માણસની કિંમત જીવથી પણ વધારે કિંમત છે. પણ આ જે બેફામ ડ્રાઈવરો રાખેલા છે કોન્ટ્રાક્ટરો, એ લોકોના કોન્ટ્રાક્ટર જ નહીં થાય પણ અકસ્માત એ લોકોને પહોંચાય છે. જેમ કે એમટીએસ એટલી રફ આવતી હોય છે. હમણાં એક બનાવ બન્યો ભુલાભાઈ પાર્ક 4 રસ્તાનો. જે ડ્રાઈવર એટલી રફમાં હતો કે એક ગાડીવાળાને એવી રીતે ઉડાડીને જતો રહ્યો જે ઊભો પણ નથી રહ્યો અને એટલી રફમાં ગાડી ચલાવી અને એ ડ્રાઈવરને સજા પણ નથી થઈ અને એનું લાયસન્સ પણ રદ નથી થયું. એને કોઈ વસ્તુ નહીં, 2 લાખ રૂપિયા આપી અને એનું સમાધાન થઈ જાય છે. પણ કોર્પોરેશનની અંદર ઉપરા અધિકારીની જે બેદરકારી છે, જે મિલીભગત ચાલી રહી છે ઉપરા અધિકારી તેમજ અંદરના નેતાઓની, આ જો તંત્ર સુધરશે નહીં તો પ્રજાનો અવહેલ થશે. જો પ્રજાએ આની તરફ ધ્યાન દોરવું પડશે. પ્રજાએ થોડો સુધરવું પડશે કે આ તંત્ર જે પોતાની મનમાની ચલાવી રહી છે, જ્યાં એમટીએસો નવા ટેન્ડરો પાડવામાં આવે છે એ પણ પોતાના અંદરના માણસોના ટેન્ડરો
પ્રાઇવેટ ટેન્ડરો ક્યાંય નથી, અંદરના નેતાઓના જ ટેન્ડર છે, કોઈ પ્રાઇવેટ માણસનું ટેન્ડર નથી. હું આ તમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે કોર્પોરેશનની અંદર ચાલતી ગાડીઓ જે ફોર વ્હીલરો ચાલે છે જેની અંદર લાયસન્સ બીજાનું હોય, ગાડી બીજાની હોય અને ડ્રાઈવર બીજો હોય, એ એક શીતલ ડાગાનો કોન્ટ્રાક્ટ છે જેના વર્ષોથી ચાલે છે. આજ સુધી કોઈ એ કોન્ટ્રાક્ટ રદ નથી કરી શક્યું. અને એ પણ ત્યાં એ લોકો ઉપર લે છે 2,000-1,500 અને અહીંયા આપે છે 800 રૂપિયા. એટલે નીચલે જે માણસ છે એ માણસ એકદમ નીચેવી છે. અને જો આ તંત્ર સુધરશે નહીં તો આ જ વસ્તુ છે કે અકસ્માત બનતા રહેવાના અને આ સર્જાતું રહેવાનું. જ્યાં સુધી આ લોકોના લાયસન્સ રદ નહીં થાય, જો આ લોકોને સબક નહીં મળે, તો આ જાડી ચામડીના નેતાઓ અધિકારીઓ જે છે એ લોકોને જો સુધારવામાં નહીં આવે તો આ પરિસ્થિતિ આપણી આનાથી પણ ખતરનાક થવાની છે અને થશે. હજુ તો ડબલ ડેકર ગાડી છે, હજુ એનો ઇસ્યુ બાકી છે. જો એ ઇસ્યુ આવશે તો કેટલો, આનાથી તો 4 ગણો જીવ થશે. એ હજુ પલટી ખાતા વાર નહીં લાગે. એક જો એ રફ ડ્રાઈવર આવી ગયો, સહેજ પલટી ખાઈ ગઈ તો સમજી લો કે કેટલા જીવો જશે. જો આનું ધ્યાન સરકાર દ્વારા નહીં, સરકારશ્રી નહીં દોરે તો આ તંત્ર પતી જશે અને પબ્લિકનો જીવલેવ હુમલો ચાલતો રહેશે. તમે શું માનો છો કે એમટીએસ આ રીતે અકસ્માતો કરે છે? કાલે મારી જોડે એક સત્ય હકીકત ઘટના થઈ. કાલે હું ઈશનપુરથી આવતો હતો અને પછી અહીંયા બી આવ્યો તો આ ચોકડી પર જ મારે અહીંયા ઈશનપુર આગળ તો મારે થયું, બસ ડ્રાઈવર આવતો હતો એમટીએસનો અને ટોપમાં આવતો હતો, એનો ફોન ચાલુ હતો અને મેં બ્રેક મારી તો મને સીધી એને બેફામ ગાળો બોલી. તો મેં કીધું ભાઈ ચલો હશે, હું એક રિક્ષા ચાલક છું, હું બહુ ગરીબ માણસ છું, પણ હું ચૂપચાપ જતો રહ્યો, હું કંઈ બોલ્યો નહીં. મને કે તારી રિક્ષા હમણાં હું જમા કરાવી નાખીશ. એમટીએસ તો ડ્રાઈવર મને કહે છે, હા દાદાગીરી કરી, મારી જોડે બેફામ ગાળો બોલ્યો. એમટીએસ તો ડ્રાઈવર મને એમ કહે છે, તો એ પોલીસ થઈ ગયો છું. અને 2 પોલીસવાળા બી આવ્યા, મને કે તારી ગાડી જમા કરી છે, જતો રહે છે ફટાફટ. હવે હું કેવી રીતના બોલું, હું સામાન્ય માણસ છું, બરાબર, હું બહુ નાનો માણસ છું અને મને આવી રીતના કરે. એટલે આ એમટીએસને પહેલાં તો મોબાઈલ બંધ કરાવો અને ફાસ્ટ ડ્રાઇવિંગ બંધ કરાવો. એ લોકોનો કોઈ હક નથી કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરાવી દો, બસ બીજું કંઈ નહીં. મારા જે કોન્ટ્રાક્ટના ડ્રાઈવરો છે બેફામ વાહન ચલાવો, મોબાઈલનો ઉપયોગ અને સાથે કેફી પીણાનો જે ઉપયોગ કરે છે તેના લીધે અકસ્માતો થાય છે. પરંતુ જે સામાન્ય લોકો જે છે અકસ્માતો ભોગ બને છે. લોકોના પરિવારજનના જે વ્યક્તિ છે તે મૃત્યુ પામે છે અને ફક્ત કોન્ટ્રાક્ટ ચલાવતા જે લોકો છે તે 1-2 લાખ રૂપિયા આપી અને છૂટી જાય છે. કેમેરામેન કૃણાલ રાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રોજે રોજ અકસ્માતની ઘટના બનતી હોય છે. તેમાં વાત કરીએ તો બેફામ ગાડીઓ, બેફામ કારો અને બેફામ લોકો જે છે તે ગાડી હંકારતા હોય છે. અને સાથે ખાસ તौर પર વાત કરીએ તો એમટીએસ બીઆરટીએસની ઘટનાઓમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. સાથે બીઆરટીએસના કોરિડોરમાં ચલાવતા વાહનોમાં પણ ભૂલ હોય છે કંઈક ને કંઈક. અને બીજી બાજુ એમટીએસના જે બેફામ ડ્રાઈવરો જે છે તે પણ અમુક વાર જે છે અકસ્માતો નડતા હોય છે, સાથે લોકોની મૃત્યુ પણ થતી હોય છે. એક કિસ્સા જોધપુરનો સામે આવ્યો કે ગઈકાલ મોડી રાત્રે પાછળથી આવતી એએમટીએસ બસ તેમને 4 થી 5 વાહનોને નુકસાન પહોંચાડે છે, જેમાંથી 5 લોકોને ઈજા પણ પહોંચી છે. પ્રથમ કિસ્સો નથી, અનેકો બાર જે છે તે કિસ્સાઓ બનતા હોય છે. બેફામ ડ્રાઈવરો પીધા પછી ગાડી ચલાવતા હોય છે તેવું પણ અમુક વાર સામે આવ્યો છે અને સાથે તેમના ઉપર પોલીસે કાર્યવાહી પણ કરી છે. પરંતુ હવે જનતા શું માને છે, પ્રશ્નોને ઉકેલ કઈ રીતે આવશે, શું સમસ્યા છે, કેમ આવું થાય છે, કે ખરેખર આ સમસ્યા છે કે નહીં, એ જનતાના મંતવ્ય અને મારો અવાજને માધ્યમથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું. સર્વપ્રથમ શું નામ છે આપનું? અશોકભાઈ પટેલ. અશોકભાઈ, શું લાગે છે અકસ્માતો નડતા હોય છે અમુક વાર, અકસ્માતોનું મુખ્ય કારણ શું હોય? એક તો ટ્રાફિકની સમસ્યા બહુ મોટી છે, અતિશય વસ્તી, અતિશય વાહનો અને બીઆરટીએસના કોરિડોરમાં બી વાહનો ચલાવે છે લોકો. એમટીએસના ડ્રાઈવરો બી અમુક ટાઈમ બેફામ હોય છે અને ક્યાંક એની ઉપર નજર રાખવાની જરૂર છે. ત્યાં સંસ્થામાંથી જે ડ્રાઈવરોને મોકલવામાં આવે છે એ લોકો કઈ રીતે જાય છે, કોઈ કેફી પદાર્થ પીને જાય છે કે નહીં, એ બધું ધ્યાન આપવું જોઈએ. સાથે સાથે પ્રજાએ બી વિચારવાની જરૂર છે. નાના બાળકોને વાહનો આપી દે છે. ઘણા એવા કિસ્સા બી બન્યા છે જ્યાં વાહનો એમટીએસમાં ઘૂસી જાય છે, અમે એમટીએસનો વાંક નહીં હોતો. અને ઘણી જગ્યાએ બેફામ ડ્રાઈવરો એમટીએસ બી બેફામ ચલાવતા હોય છે. એટલે એક તો કોરિડોરમાં વાહનો ન જવા જોઈએ
અને દરેક જગ્યાએ સરકાર દ્વારા સિક્યુરિટીની ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવી જોઈએ. અને શું કહેશો, કોરિડોરમાં વાહન તો જાય છે, બીજી બાજુ લોકોને ઇમરજન્સી પણ હોય છે, તે ઇમરજન્સીને કારણે પણ જતા હોય છે, કોઈ જામના કારણે જતા હોય છે, તેનાથી નુકસાન પહોંચાડતા હોય, કારણ કે એએમટીએસનો એક અલગથી રૂટ આપવામાં આવ્યો છે અને તેના લોકોને શું સાવધાની રાખવી જોઈએ, શું લાગે છે? એટલી ઉતાવળ હોય પણ જીવથી વધારે કશું નથી. અકસ્માતમાં જીવ જાય એવા અકસ્માતો થાય છે. ગમે તેટલી ઉતાવળ હોય કોરિડોરમાં આપણે ન જવું જોઈએ. એમટીએસ અને બીઆરટીએસ સીધા રસ્તા આપવા જોઈએ. પ્રજાનો બી ક્યાંક છે, સરકારે બી ખૂબ ગંભીરતાથી જોવું જોઈએ અને દરેક કોરિડોર આગળ ટ્રાફિકની વ્યવસ્થા કરવી જોઈએ. અને અમુક વખતે કેટલાક કિસ્સા એવા બનતા હોય છે કે પીધા પછી ડ્રાઈવરો જે છે તે ગાડી હંકારતા હોય છે બેફામ, તેના કારણે અકસ્માત પણ નડતા હોય છે. 2 દિવસ પહેલા જોધપુર ગામની એવી ઘટના છે, શું કહેશો? હવે એ પીધા પછી તો એક સામાન્ય વાત છે કે લોકો એવું કહેતા હોય છે, આપણે જોયું નથી. એ પ્રૂફ થાય પછી જ કહેવાય કે પીધા પછી ગાડીઓ હંકારે છે. પણ આ એક સમસ્યા છે, ન ચલાવવી જોઈએ અને સરકારે બી એના મેનેજમેન્ટે બી આ ધ્યાન રાખવું જોઈએ એમટીએસના કે કોઈ આ ટાઈપના ડ્રાઈવરો આમાં કોઈ ગાડીએ ના ચલાવે. અને ખરેખર આ વસ્તુ કરે છે, બેફામ હંકારે છે, માનો છો આપ કે કોન્ટ્રાક્ટરની ક્યાંક ને ક્યાંક ભૂલ છે જે કહી શકાય કે બિના એક્સપિરિયન્સના ડ્રાઈવરોને રાખે છે? ના, એ બને છે એવું અને એ સ્વાભાવિક વસ્તુ છે. જેને કોન્ટ્રાક્ટર તરીકે રાખ્યા હોય, એક્સપિરિયન્સ જોયા વગર નોકરીઓ રાખેલા હોય તો એ તો અકસ્માત થવાનો જ છે, સ્વાભાવિક વસ્તુ છે. આની ઉપર સરકારે ધ્યાન આપવું જોઈએ. બીજા ભાઈ આપણે સાથે છે, કારણ અકસ્માત નડતા હોય છે. અકસ્માતના મુખ્ય કારણે એક તો એ પબ્લિક પણ જાગૃત નથી, કારણ કે હેલ્મેટનો અને સીટ બેલ્ટનો ઉપયોગ નથી કરતી. શું કહેશો આપ? અકસ્માતો નડતા હોય છે, ખાસ તौर पे અકસ્માતોની સંખ્યા એમટીએસ બીઆરટીએસથી ખૂબ જ વધી રહી છે, શું કહેશો? આમાં તો એવું છે કે આ દારૂ પીને ગાડીઓ જ ચલાવે છે. સૌથી પહેલાં કે જે લોકો જે આ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે આપ્યા છે ડ્રાઈવરો, એ ડ્રાઈવરોને કમસે કમ એવું આપવું જોઈએ જે ફોરેન સિસ્ટમ, કે ભાઈ આ જે વધારે એક્સિડન્ટ કરશે તો એને એ પ્રમાણેનું વધારે એનો વીમો કે એ બધું ભરવાનું આવશે. તો શું છે કે એનાથી ડ્રાઈવરના દાખલા તરીકે પોઈન્ટ ઉપર હોય તો એ પોઈન્ટ ઉપર આધારિત જ્યાં હોય તો એવું એક્સિડન્ટો ઓછા કરે. બીજા નંબરમાં કે પબ્લિક ટ્રાફિક વધારે હોય એના લીધે શું થાય છે કે એ લોકો બીઆરટીએસમાં ઘૂસે છે. બીઆરટીએસમાં સમજો અમુક જગ્યાએ પેલા સિગ્નલો પહેલાં તો નહોતા, માણસોની જરૂર પડતી હતી, પણ હવે જે સિગ્નલો આપ્યા છે એના લીધે શું છે બંધ ફાટક ખુલ્લા ફાટક એ થાય છે. પણ તો પણ અમુક એરિયામાં જે માણસો અંદર બેફામ એની અંદર બી હંકારે છે. બીઆરટીએસનો જે કોરિડોર બનાવેલો છે જ્યાં પબ્લિક માટે વાપરવા માટે છે જ નહીં, જે બીઆરટીએસ માટે જ વાપરવા માટેનો છે, એની અંદર બેફામ ગાડીઓ હંકારે એટલે એનો એક્સિડન્ટ બી થાય છે. બીજું કે આ એમટીએસમાં હમણાં જોધપુરમાં મેં વાંચ્યું પેપરમાં કે જોધપુરમાં હમણાં કંઈક એક્સિડન્ટ થયો, એમાં એક્સિડન્ટમાં ઘણા બધાના ઘાયલ થયા. તો એ બેફામ પીધેલો જ હતો એવું પેપરને એવું લખે છે. આપણે તો જોવા ગયા નહીં, પણ આ લોકોને બી ઉપર સ્ટ્રિક્ટ કડક કાયદા લાવવા જોઈએ કે ફરીવાર આવું ન થવું જોઈએ. અને શું લાગે છે આપને, અકસ્માતો નડતા હોય છે, ક્યાંક ને ક્યાંક નબીરાઓ પણ બેફામ હોય છે, એસજી હાઈવે હોય કે સિંધુ ભવન રોડ ઉપર હોય, પેલું ગાડી હંકારતા હોય છે, નાની ઉંમરના બાળકોને ગાડી આપી દેતા હોય છે, તેના છે અકસ્માત નડતા હતા. આપણે દત્ત પટેલનો કાંડ પણ સાંભળ્યો, શું કહેશો એનાથી? ના, એ તો બરાબર જ છે કે જે લોકો જેની જોડે સમજો લાયસન્સ નથી, બાપાએ ગાડી આપી, બાપાની ગાડી ઘેર પાર્ક કરી લીધી અને છોકરો ગાડી ચાવી લઈ ગયો, એની જોડે લાયસન્સ નથી અને એક્સિડન્ટ કરે તો બાપા સામે બરાબર જ રાઈટ જ છે. સરકારે જે કર્યું છે નક્કી કે એના બાપની સામે જ ગુનો નોંધવાનો. અને છોકરાને તો એની બુદ્ધિ ના હોય, નાની ઉંમરનો હોય, લાયસન્સ તાર જ ના હોય, તો એના જગ્યાએ એના બાપને જે એના કેસ કરે છે પોલીસ, એ એકદમ રાઈટ સરકારે પગલું લીધેલું છે. અને ખાસ કરીને બીઆરટીએસની વાત કરીએ તો કોન્ટ્રાક્ટ ઉપર આખું સિસ્ટમ છે, એમટીએસ હોય કે બીઆરટીએસ. કોન્ટ્રાક્ટ ઉપર સિસ્ટમમાં આવેલા તમામ કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય, તેમને કોઈ પણ પ્રકારનો અનુભવ હોતું નથી, કારણ કે કોન્ટ્રાક્ટમાં અનુભવ લેતા નથી. વગર અનુભવના માણસો હોય છે એટલે અકસ્માત નડે છે, તે માનો છો? 100% વાત સાચી છે. સૌથી પહેલાં તો લાયસન્સ તમારું જૂનું, જ્યારે પેસેન્જર બેઝ પેસેન્જર વ્હીકલ જેને કહેવાય, એ બહુ જણા જોડે હોતું નથી. 3 વર્ષે એને રિન્યૂ કરાવવામાં આવે છે, બરાબર? તો એની સામે જે પેસેન્જર બેઝ છે એના ઉપર મેં જે પહેલાં કીધું એમ કે અમેરિકન સ્ટાઇલ કે તમારે પોઈન્ટ આપવા, પોઈન્ટ પ્રમાણે તમારો દાખલા તરીકે વીમો કે જે છે એ વધતું જાય. આ તો જો કે સરકારી ગાડીઓ છે એટલે એમાં તો એ તમે કરી ના શકો, સરકારને ભરવાનું થાય છે. પણ દાખલા તરીકે એને નોકરીમાં પગાર ઓછો થઈ જાય કે ભાઈ તમે એક્સિડન્ટ ના કરો સ્કૂલની, દાખલા તરીકે સ્કૂલને બાળકોની બસો જે ચલાવતા હોય ડ્રાઈવરો, એવી રીતે આમાં બી
પોઈન્ટ ઓછા એમ એનો સેલેરી વધારે કે એનો પ્રોત્સાહન રૂપે આગળ વધો એ રીતે કરવું જોઈએ સરકારે. આની પર થોડું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને નાના બાળકોને ગાડી આપી દેતા હોય છે અમુક લોકો, કહી શકાય તો એ સ્કૂલ લઈને જતા હોય છે, તે અકસ્માત નડતા હોય છે અને સાથે તે નબીરા કહી શકાય. ના ના ના, એ તો સ્કૂલની બેદરકારી છે ભાઈ, કે સ્કૂલ આગળ તમે વાહન લઈને આવો છો તો શું સ્કૂલવાળાઓને નહીં ખબર પડતી કે આ ભાઈ આની ઉંમર આટલી છે નહીં અને આ વાહન લઈને આવ્યો છે, તો સ્કૂલે એની ઉપર સ્ટ્રિક્ટ થવું જોઈએ. કારણ કે કોકનું બાળક તો બાળક છે, એની બુદ્ધિ હોય નહીં નાની, તો એના દાખલા તરીકે સાધન લઈને જાય છે, એક્સિડન્ટ રસ્તામાં થશે તો એ મરી જશે તો મા બાપને તકલીફ થશે એના છોકરાથી. બીજું કે જ્યારે આ શિક્ષક સ્કૂલ ગણ છે, જે શાળા કોલેજોવાળા છે, એ લોકોએ આની ઉપર ધ્યાન આપવું જોઈએ કે ભાઈ અમારા કમ્પાઉન્ડમાં કે એની અંદર તમે જે લાયસન્સ ના હોય એના પાર્કિંગ નહીં કરવા દેવાનું, એને લાવવા નહીં દેવાની સાધનો, એ રીતે રાખવું પડે. એ રીતે ના ચાલે. અને અમુક વાલીઓની પણ ભૂલ હોય છે, કારણ કે તમને લાયસન્સ નથી હોતું તે છોકરાઓને તો બી પણ બહાન આપી દેતા હોય છે. આપ નથી માનતા કે વાલીઓની ભૂલ? ના ના, એ તો બરાબર જ છે, ભૂલ તો છે. મેં પહેલાં જ કીધું તમને કે આની પર તો 100% જે સરકારે કેસ કરે છે કે ભાઈ આની જોડે લાયસન્સ નથી, ઘરવાળાથી છુપાઈને બી લઈ ગયો છે ચાવી અને બાઇક કે કોઈ બી એક્સિડન્ટ કરે છે, કે દાખલા તરીકે હમણાં પેલો તથ્ય પટેલ હતો, બીજો એક હમણાં એક ઉડાડ્યા, એ બધા જે ઉડાડે છે વાહનો બેફામ પીધેલી હાલતમાં, એની પર તો કડક ને કડક પગલાં લેવા જ જોઈએ સરકારે. આપણે નહીં લાગતું રોડ ક્યાંક ને ક્યાંક રોડની સમસ્યા પણ હોય છે, તેના કારણે પણ જે છે અકસ્માત નડતા હોય છે એવું લાગે છે? 100% રોડ કોર્પોરેશને જે રોડો બનાવેલા છે ખાબડ ખુબડ અમુક જગ્યાએ થઈ જાય, વરસાદી માહોલથી થઈ જાય, તો એના માટે કોર્પોરેશને બી થોડી ઘણી જવાબદાર છે. ગટરના ઢાંકણા ઊંચા થઈ જાય, બમ્પોના સાઇડ બોર્ડ, સમજો બમ્પની ઉપર સાઇન બોર્ડ લગાવવાના હોય એ ના હોય, બીજું પટ્ટા જે દોરેલા હોય રોડ ઉપરના બમ્પના ઉપર એ પટ્ટા ના હોય, એના લીધે બી ઘણી વખત એક્સિડન્ટો થાય છે. તો સરકારે એ બધા ઉપર બી થોડું ધ્યાન રાખી અને કમ્પ્લીટ રોડ રસ્તા આ તે કરવું જોઈએ. બીજા ભાઈ આપણા સાથે છે, કારણ કે અકસ્માતો નડતા હોય છે, ક્યાંક ને ક્યાંક રોડને પણ સમસ્યા વધતી હોય છે. તેમના સાથે વાત કરીએ. શું નામ છે? અમિત પટેલ. ભાઈ શું કહેશો, અકસ્માતો નડતા હોય છે, એમટીએસ બીઆરટીએસની વાહન જે હોય છે તે બેફામ હંકારતા હોય છે ડ્રાઈવરો, એ તેમના પાસે કોઈ પણ અનુભવ નથી હોતો તેવું કંઈક તમને કહી શકશો? હા, એ લોકો જ્યારે ક્રોસિંગ ચાલે ખુલ્લી થઈ જાય છે તો રાહ નથી જોતા, એમને એ લોકો જવા દે છે, એટલે ટ્રાફિકની અંદર જે વાહનોમાં ફસાયેલા હોય છે એની સાથે અકસ્માત થાય છે. એટલે થોડું ધ્યાન રાખવું જોઈએ ચાર રસ્તા ઉપર. લોકોને પણ સાવચેતી રાખવી જોઈએ. એમને સાવચેતી રાખવી જોઈએ, કારણ કે એ લોકોને બી એમનો બી જીવ છે. લોકો કોરિડોરમાં ઘૂસી જતા હોય એમની ભૂલ. એટલે બીઆરટીએસની અંદર અમુક ના જવું જોઈએ તો બી જાય છે, એમાં અકસ્માત થાય છે. નાના બાળકોને જે છે તે ગાડી આપી દેવામાં આવતી હોય છે, એક્ટિવા આપી દેવામાં આવતી હોય, શું ખરેખર વાલીઓને આપવી જોઈએ કે નથી આપવી જોઈએ? ના આપવી જોઈએ, કારણ કે એનાથી બી વધારે અકસ્માતનો સંભવ છે. એટલે અને ખાસ તો સૌથી મહત્વની વાત એ છે કે એસજી હાઈવે હોય, સિંધુ ભવન રોડ ઉપર અવારનવાર અકસ્માતોની સંખ્યા વધતી હોય છે. તેના માટે શું કહો છો અને શું કારણ આપને લાગે છે? એ બાજુ રસ્તા મોટા છે અને મોટા હાઈવે છે, એટલે લોકો ત્યાં આગળ રાતે રેસિંગ બી ચાલે છે, બધું બી ચાલે, એની માટે બી અકસ્માત વધારે થાય છે ત્યાં. શું લાગે, આ બંધ થવું જોઈએ રેસિંગ? હવે એ તો એ લોકો ઉપર છે. અત્યારે અમારા અહીંયા બરોડા એક્સપ્રેસ ઉપર જોઈ લો, અત્યારે રાતે તમે જાઓ ત્યાં આગળ તો એટલી બધી લક્ઝરી ઊભી રહી છે, નાના વાહનોને નીકળવાની જગ્યા જ નથી રહેતી. સોસાયટીની બહાર બી બધા લગેજવાળાને બધા ઊભા રહે છે, સોસાયટીની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. વાહન દેખાય નહીં એટલે એક્સિડન્ટ થવાના જ છે. એટલે ખાનગી બસો ત્યાં ઊભી રહે? ખાનગી બસો, લક્ઝરીઓ બધું. તમે કોઈ વાર એક્સપ્રેસ પર જઈને વિડીયો લેજો એટલે ખબર પડે તમને. અત્યારે તો અકસ્માત થયો તો પેલા પ્રાઇવેટ વાહન ટેક્સી બનીને ચાલતી હતી, 10 લોકો. હા, એટલે એ તો બરોડા એક્સપ્રેસ ઉપર થયો, તો એ તો વધારે પેસેન્જરો ભરે તો થાય જ ને. એટલે વધારે પેસેન્જર ભરે? હા, શટલિયા ચલાવે ને બરોડા અમદાવાદ, એ આ લોકોને કારણે અકસ્માતો નડતા હોય છે. ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે આ તંત્ર પણ આમાં સામેલ હોય? ના ના, એવું આપણે ના કહી શકીએ, કારણ કે એટલી મોટી આખું કોવડ ન કહેવાય, કારણ કે જે રીતે પ્રાઇવેટ વાહન જે છે ટેક્સીમાં ચાલતું, ક્યાંક ને ક્યાંક તંત્રને તો ખબર હશે કે નહીં? હા, એ તો ખબર જ હોય લોકોને, બધા મિલી ભગત જ હોય ને, એક માટે બીજાને ચલાવવું પડે એવું છે આની અંદર. બેફામ કાર અને બેફામ બસો એએમટીએસ બીઆરટીએસની દોડતી હોય છે. તેવામાં કહી શકાય કે જે બીઆરટીએસનો રૂટ હોય છે તેવામાં લોકો જે છે તે ઘૂસી જતા હોય છે, તેના કારણે અકસ્માત નડતા હોય છે. બીજી બાજુ આપણે એએમટીએસની વાત કરીએ તો એએમટીએસની બસોના જે ડ્રાઈવરો છે બેનભાવીશીલ છે તેવું તેના જનતાનું માનવું છે. કારણ કે ખરેખર વાત સાચી છે
ઓછા પગારમાં જે ડ્રાઈવરો આવતા હોય છે તે અનુભવી ના હોય, કારણ કે અનુભવી હોવાથી તમારે અકસ્માત પણ ન સર્જાય અને જે રીતે અકસ્માત થાય છે તેવું લાગી રહ્યું છે કે ડ્રાઈવર અનુભવી નથી અને સાથે લોકોની મૃત્યુ થાય છે અને મૃત્યુના કારણ એક જ હોય છે કે પીધેલી હાલતમાં. તે પોલીસે પણ ઘણી બધી વખત નક્કી કર્યો છે અને પોલીસે તેમના ઉપર ગુના દાખલ કર્યો. પોલીસના ગુના દાખલ કરવાથી કશું હોવાનું નથી, પરંતુ પોલીસે કાર્યવાહી કરવી પડશે. સાથે જે એએમટીએસ બીઆરટીએસના ડ્રાઈવરો છે તેમને તેમના સાથે, તેમના ટીમના સાથે અને તેમના કહી શકાય કર્મચારીઓ સાથે અને સુપરવાઇઝરો સાથે મળીને એવા ડ્રાઈવરોને સાથે વાત કરીને કે જેનાથી એ દારૂ પીવીને ડ્રાઇવિંગ ના કરે, જ્યારે ડ્યુટી ઉપર ત્યારે દારૂ ના પીવે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને અકસ્માત ના નડે અને અકસ્માતનું કારણ પણ ન બને અને લોકોની મૃત્યુ પણ ન થાય. કેમેરામેન રાહુલ વાઘેલાને સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો દર્શક મિત્રો, આજે આપણે મારો અવાજ કાર્યક્રમમાં અમદાવાદની બ્રેક વિહોણી લાઇફલાઇન એટલે કે એએમટીએસ બસ વિશે અમદાવાદ વાસીઓના મંતવ્ય જાણ્યા. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. આજના કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.